આજે હું તમારી સાથે શેર કરીશ ક્રિસ્પી અને કુરકુરા પોહા ચેવડાની રેસીપી. તો આ ચેવડાને આપણે કોથમીર મરચાંની ફ્લેવર સાથે થોડો તીખો અને સ્વાદમાં એકદમ ચટપટો બનાવશું. સાથે ઘરના સિમ્પલ અને રેગ્યુલર મસાલા સાથે ચેવડામાં એડ કરવાનો એક સ્પેશિયલ મસાલો તૈયાર કરશું. સાથે કોથમીર મરચાંને ગ્રાઇન્ડ કરીને એક ગ્રીન પેસ્ટ તૈયાર કરશું, જેને ચેવડામાં એડ કરીને તેને એકદમ બજાર જેવો દેખાવ દેશું. સાથે ચેવડો સ્વાદમાં એટલો જબરજસ્ત બને છે કે તેને એકવાર બનાવીને મહિનાઓ સુધી ખાઈ શકાય છે. તો પોહા ચેવડો તો તમે ઘણીવાર બનાવ્યો હશે, પણ એકવાર આ કોથમીર મરચાંની ફ્લેવર સાથે તેને ચોક્કસથી ટ્રાય કરવા જેવો છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ક્રિસ્પી અને કુરકુરો ચેવડો બનાવવા માટે મેં અહીંયા પોહા લીધેલા છે. તો મેં આ રીતના જાડા પોહાનો ઉપયોગ કરેલો છે. વાટકીના માપથી 2 વાટકી અને તેની ઉપર અડધી વાટકી એટલે કે ટોટલ 2.5 વાટકી અને વજનમાં 250 ગ્રામ જેટલા મેં જાડા પોહા લીધેલા છે. તેને છાયણાની મદદથી સારી રીતે ચાળી લઈએ, જેથી તેમાં રહેલો કચરો નીકળી જાય. તો ચેવડાને હું જાડા પોહા સાથે બનાવું છું. અહીંયા આપણે પોહાને તળીને ચેવડામાં એડ કરવાના છે. પણ જો તમારે જાડા પોહાનો ઉપયોગ ના કરવો હોય તો તમે આ ચેવડાને નાયલોન પોહા એટલે કે પતલા પોહા સાથે પણ બનાવી શકો છો. તમારે નાયલોન પોહા એટલે કે પતલા પોહાને શેકીને એકદમ ક્રિસ્પી કરી લેવાના છે અને પછી તેની સાથે તમે ચેવડો બનાવી શકો છો. પણ જાડા પોહા સાથે ચેવડો વધુ સારો બને છે. તો મેં પોહાને સારી રીતે ચાળી લીધેલા છે અને તેમાં રહેલો બધો જ કચરો નીકળી ગયો છે. હવે મેં કડાઈમાં તેલને ગરમ કરી દીધેલું છે અને હવે ચેવડા માટે ગ્રીન પેસ્ટ બનાવવા મેં 2 કપ અને વજનમાં 50 ગ્રામ જેટલી કોથમીર લીધેલી છે. 250 ગ્રામ જેટલા પોહા સાથે 50 ગ્રામ જેટલું કોથમીરનું માપ એકદમ પરફેક્ટ છે. હવે તેને જારામાં એડ કરી દઈએ અને સારી રીતે તળી લઈએ. તો કોથમીરને તળતી વખતે આપણે તેને સતત હલાવતા રહેવાનું છે, જેથી તે બધી જ બાજુથી એકદમ સારી રીતે તળાઈ જાય. તો લગભગ 2 થી 3 મિનિટમાં જ કોથમીરમાંથી બબલ્સ એકદમ ઓછા થઈ ગયા છે અને તે આ રીતની ક્રિસ્પી અને કુરકુરી તૈયાર થઈ ગઈ છે. તો હવે તેને પ્લેટમાં કાઢી લઈએ. અને હવે ચેવડામાં તીખાશ આપવા માટે મેં 5 થી 4 નંગ જેટલા તીખા લીલા મરચાંને રાઉન્ડ સ્લાઇસમાં કટ કરી લીધેલા છે. તેને તેલમાં એડ કરીને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. તો આ ચેવડાના મસાલામાં આપણે તીખાશ માટે લાલ મરચું પાવડર એડ નથી કરવાના, એટલે લીલા મરચાંની તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછી કરી શકો છો. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને મરચાં એકદમ સારી રીતે તળાઈને ક્રિસ્પી અને કુરકુરા થઈ ગયા છે. તો હવે તેને પણ પ્લેટમાં કાઢી લઈએ. અને હવે કોથમીર મરચાંને એકદમ સારી રીતે ઠંડા કરી લઈએ. અને તળાયેલા કોથમીર મરચાં ઠંડા થઈ જાય એટલે તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ અને બીજી કોઈ પણ વસ્તુ એડ કર્યા વગર તેને ગ્રાઇન્ડ કરી લઈએ. તો કોથમીર મરચાં ગ્રાઇન્ડ થઈને આ રીતની ગ્રીન પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તેની સાથે ચેવડાનો કલર એકદમ બજાર જેવો આવશે. તો આ ચેવડાને આપણે કોથમીર મરચાંની ફ્લેવર સાથે બનાવીએ છીએ, એટલે કોથમીરને આપણે તળીને એકદમ ક્રિસ્પી કરી લેવાની છે, જેથી તેમાં કોઈ પણ જાતનો મોઇશ્ચરનો ભાગ ન રહે. સાથે કોથમીર મરચાંને ગ્રાઇન્ડ કરીને જે આપણે ગ્રીન પેસ્ટ તૈયાર કરેલી છે તેનાથી આપણે પોહાને કોટ કરી લેશું, જેનાથી પોહાનો એકદમ સરસ ગ્રીન કલર આવશે અને તેમાં કોથમીરની ફ્લેવર પણ આવી જશે. અને હવે ચેવડામાં એડ કરવાનો સ્પેશિયલ મસાલો બનાવવા મેં 1 મોટી ચમચી જેટલા સૂકા લીલા ધાણા લીધેલા છે. સાથે 1 મોટી ચમચી જેટલું જીરું અને 1 મોટી ચમચી લીલી વરિયાળી લીધેલી છે. તો મેં ધાણા, જીરું અને વરિયાળીનું માપ સરખું રાખેલું છે. સાથે 1 ચમચી જેટલો સંચળ પાવડર, 1 ચમચી જેટલું મીઠું અને મેં 1 ચમચી જેટલો ચાટ મસાલા પાવડર લીધેલો છે. સાથે ચેવડાને ખાટો મીઠો સ્વાદ દેવા માટે મેં ફક્ત 1 પિંચ જેટલા લીંબુના ફૂલ લીધેલા છે. તમે તેની જગ્યાએ આમચૂર પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે 4 મોટી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણો ચેવડાનો સ્પેશિયલ મસાલો તૈયાર થઈ ગયો છે. તો ફક્ત 2 મિનિટમાં આપણો ચેવડાનો મસાલો તૈયાર થઈ ગયો છે. આ મસાલા સાથે ચેવડો ખાટો મીઠો અને એકદમ ચટપટો તૈયાર થશે. ચેવડામાં ચટપટો સ્વાદ દેવા માટે મેં થોડો ચાટ મસાલા પાવડર એડ કરેલો છે. સાથે મીઠાશ માટે થોડી ખાંડ અને ખટાશ માટે મેં ફક્ત 1 પિંચ જેટલા લીંબુના ફૂલનો ઉપયોગ કરેલો છે. અહીંયા જો તમારે લીંબુના ફૂલનો ઉપયોગ ના કરવો હોય તો તમે 1 ચમચી જેટલો આમચૂર પાવડર પણ લઈ શકો છો. અને હવે ચેવડામાં એડ કરવાની બધી જ વસ્તુને તળવા માટે મેં તેલને ગરમ કરી દીધેલું છે. હવે મેં અહીંયા અડધી વાટકી જેટલા સિંગદાણા લીધેલા છે. તેને જારામાં એડ કરી દઈએ અને તેલમાં સારી રીતે તળી લઈએ. તો સિંગદાણાને તળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને તેને સતત હલાવતા રહેવાનું છે. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને સિંગદાણાને જોઈએ તો તમે જોઈ શકો છો કે તે 2 ભાગમાં ડિવાઈડ થઈ ગયા છે અને ઉપરથી એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો હવે તેને પ્લેટમાં કાઢી લઈએ. હવે મેં સિંગદાણાથી અડધું એટલે કે 1/4 કપ જેટલી દાળિયાની દાળ લીધેલી છે. તેને જારામાં એડ કરી દઈએ અને સારી રીતે તળી લઈએ. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને દાળિયાની દાળ સારી રીતે તળાઈને ઉપરથી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો હવે તેને પ્લેટમાં કાઢી લઈએ.
અને હવે ચેવડામાં એડ કરવા માટે મેં 10 થી 12 નંગ જેટલા કાજુને 2 ભાગમાં ડિવાઈડ કરી દીધેલા છે. તેને ચારામાં એડ કરી દઈએ અને સારી રીતે તળી લઈએ. તો કાજુને તળતી વખતે આપણે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે. તો લગભગ 1 થી 2 મિનિટમાં જ આપણા કાજુ તળાઈને ઉપરથી થોડા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. આપણે તેને વધુ પડતા નથી તળવાના, નહીં તો તેનો કડવો સ્વાદ આવશે. તો હવે તેને પ્લેટમાં કાઢી લઈએ. અને હવે ચેવડામાં એડ કરવા માટે મેં 1/4 કપ જેટલા લીમડાના પાન લીધેલા છે. તેને જારામાં એડ કરી દઈએ અને ક્રિસ્પી કરી લઈએ. તો ફક્ત 1 જ મિનિટમાં આપણા લીમડાના પાન તળાઈ ગયા છે. હવે તેને પણ પ્લેટમાં કાઢી લઈએ. અને હવે ચેવડા માટે આપણે પોહાને તળવાના છે. તો મેં વાટકીમાં થોડા પોહા લઈ લીધેલા છે. તેને ગરમ તેલમાં એડ કરી દઈએ અને હાઈ ગેસની ફ્લેમ પર તળી લઈએ. તો આપણે કઢાઈમાં સમાય તેટલા જ પોહા એડ કરવાના છે. જો આપણે વધુ પડતા પોહા એડ કરી દેશું તો તે બરાબર નહીં ફૂલે. તો બસ 1 મિનિટમાં જ આપણા પોહા સારી રીતે તળાઈને ક્રિસ્પી થઈ ગયા છે. હવે આ રીતના બધા જ પોહાને તળી લઈએ. તો ચેવડા માટે જ્યારે આપણે પોહાને તળીએ ત્યારે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. અને હાઈ ગેસની ફ્લેમ પર જ્યારે આપણે પોહાને તેલમાં એડ કરીએ ત્યારે પોહા એકદમ સારી રીતે ફૂલી જાય છે અને ક્રિસ્પી તૈયાર થઈ જાય છે. તો મેં બધા જ પોહાને તળી દીધેલા છે. હાથેથી પોહાને દબાવીએ તો તે એકદમ ક્રિસ્પી અને કુરકુરા તૈયાર થયા છે. અને હવે પોહાને આપણે ગ્રીન પેસ્ટથી કોટ કરવાના છે. તો વઘારિયામાં ફક્ત 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. અને હવે વાટેલી ગ્રીન પેસ્ટને ગરમ તેલમાં એડ કરી દઈએ અને સારી રીતે સાતરી લઈએ. તો ફક્ત 1 જ મિનિટમાં આપણી પેસ્ટ એકદમ સારી રીતે સતળાઈ ગઈ છે. ગરમા ગરમ પેસ્ટને પોહામાં એડ કરી દઈએ. સાથે તૈયાર કરેલો ચેવડાના મસાલાને એડ કરી દઈએ. અને હવે હાથની મદદથી બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો ચેવડાને કોથમીર મરચાંની ફ્લેવર દેવા માટે આપણે જે ગ્રીન પેસ્ટ તૈયાર કરેલી છે તેને આપણે થોડા તેલ સાથે સાતળી લેવાની છે. તેલ સાથે સાતળવાથી ગ્રીન પેસ્ટ એકદમ સારી રીતે પોહાને કોટ થઈ જશે અને તેમાં કોથમીર મરચાંની એકદમ સરસ ફ્લેવર પણ આવી જશે. તો પોહાને આપણે 2 હાથની વચ્ચે ઘસતા જઈને પેસ્ટથી એકદમ સારી રીતે કોટ કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે પોહા એકદમ સારી રીતે કોથમીર મરચાંની પેસ્ટથી કોટ થઈ ગયા છે. સાથે ચેવડાનો મસાલો તેમાં એકદમ સારી રીતે ભળી ગયો છે. તો હવે તેમાં તળાયેલા સિંગદાણા, દાણાની દાળ, કાજુ અને લીમડાના પાનને એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણો એકદમ ટેસ્ટી કોથમીર મરચાંની ફ્લેવર સાથે ચેવડો તૈયાર થયો છે. આથી ચેવડાને દબાવીએ તો તે એકદમ ક્રિસ્પી અને કુરકુરો તૈયાર થયો છે. એકવાર જોરથી ટ્રાય કરજો. તો ફક્ત 250 ગ્રામ જેટલા પોહામાંથી ડબ્બો ભરીને ચેવડો તૈયાર થયો છે. તૈયાર થયેલા આ ચેવડાને તમે આ રીતના એરટાઇટ કન્ટેનરમાં ભરીને 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તો ડબ્બો ભરીને આપણો એકદમ ક્રિસ્પી અને કુરકુરો પોહા ચેવડો તૈયાર થઈ ગયો છે. કોથમીર મરચાંની ફ્લેવર સાથે ચેવડો સ્વાદમાં એકદમ જબરજસ્ત લાગે છે. ચેવડો બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે ચેવડાને કોથમીર મરચાંની ફ્લેવર દેવા માટે આપણે કોથમીર અને મરચાંને તળીને એકદમ સારી રીતે ક્રિસ્પી કરી લેવાના છે. જેથી તેમાં કોઈ પણ જાતનો મોઇસ્ચરનો ભાગ ન રહે. અને પછી તેને ગ્રાઇન્ડ કરીને એક ગ્રીન પેસ્ટ તૈયાર કરવાની છે. સાથે ચેવડાના મસાલામાં થોડો ખાટો મીઠો અને ચટપટો સ્વાદ દેવાનો છે. સાથે ચેવડા માટે જ્યારે તમે પોહાને તળો ત્યારે તમારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. જેથી પોહા એકદમ સારી રીતે તળાઈ જાય. અને પછી પોહા ઉપર જ્યારે તમે ગ્રીન પેસ્ટને કોટ કરો ત્યારે તેને થોડા તેલ સાથે સાતડી લેશો તો ગ્રીન પેસ્ટ એકદમ સારી રીતે પોહાને કોટ થઈ જશે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.